વેલકમ બેક। તો સુરતમાં હજુ પણ 3 કલાક ભારે વરસાદની આગાહી છે। સૌથી વધારે 24 ઇંચ વરસાદ અંબિકા તાલુકામાં પડ્યો છે। 24 કલાકમાં 24 ઇંચ વરસાદથી અંબિકા તાલુકામાં જળબંબાકાર થયો। માંગરોળ, કીમ, ઓલપાડ વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ। ઓલપાડ તાલુકામાં બચાવ માટે એસડીઆરએફની ટીમ મોકલવામાં આવી। તાપી નદી અને ઉકાઈ ડેમની સપાટી પર નજર રાખવાની શરૂ કરાઈ। તો સુરતના આ દ્રશ્યો અંદર ભારે જે વરસાદ વરસ્યો છે અને તેમાં ઓલપાડ છે, કીમ છે, માંગરોળ છે, અંબિકાની અંદર જે ભારે વરસાદ વરસવાના કારણે જે નદી નાળા છે તે બંને કાંઠે વહી રહ્યા છે અને વધુ અસર છે તે કીમ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। આ લોકોને જે સ્થળાંતર પણ કરાયા હતા। આપણી સાથે સુરત જિલ્લા કલેક્ટર છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, અત્યારે જિલ્લાની પરિસ્થિતિ કઈ રીતની છે, કઈ રીતે સ્થળાંતર રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે? ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધી સૌથી વધારે વરસાદ અંબિકા તાલુકામાં આપણો લગભગ 24 ઇંચ જેટલો નોંધાયો છે। અંબિકા નદીના સ્તર થોડા વધ્યા એટલે આપણે આજુબાજુના ગામોમાંથી સ્થળાંતર કરાવ્યું હતું। અત્યારે ત્યાં પરિસ્થિતિ નોર્મલ છે। એ સિવાય જિલ્લાની અંદર જોઈએ તો માંડવી, માંગરોળ અને ઓલપાડ તાલુકામાં માંડવીમાં પણ ગઈકાલે વરસાદ હતો અને ત્યાં થોડું ઘણું શિફ્ટિંગ આપણે જે વેર અમુક ઓવરફ્લો થયા હતા ત્યાં આજુબાજુના વિસ્તારમાં કરાવ્યું હતું। કીમની અંદર અત્યારે જે કીમ રિવર ઓવરફ્લો ગઈ રાત્રે થઈ છે, ઓલરેડી શિફ્ટિંગ આપણે ગઈકાલે જ મોટાભાગના વિસ્તારમાં થઈ ગયું હતું। એટલે પણ તેમ છતાં પણ આજે પ્રિકોશનના ભાગરૂપે આપણે સવારે એક એસડીઆરએફની ટીમ ત્યાં ડિપ્લોય કરેલી છે અને અત્યારે ત્યાં શિફ્ટિંગનું કામ, એડિશનલ શિફ્ટિંગનું કામ ત્યાં ચાલે છે। સાથે સાથે માંગરોળ તાલુકામાં પણ કેટલાક જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં લો લાઇંગ એરિયા જે કીમ રિવર અને ભૂખી રિવરના કહેવાય છે, ત્યાં લો લાઇંગ એરિયાની અંદર જ્યારે પાણીનો પ્રશ્ન આવ્યો પણ એના પહેલાં જ આપણે ઓલરેડી ત્યાં બધાનું શિફ્ટિંગ થઈ ગયેલું છે। તેમ છતાં પણ આપણે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ। સર, અત્યારે કેટલાક ગામો સંપર્ક વિહોણા છે, લોકોને રેસ્ક્યુ કરવા પડે અથવા તો બીજી ટીમો એનડીઆરએફ છે, આર્મીની ટીમ પણ સુરતની અંદર છે, તો કઈ જગ્યાએ ડિસ્પોઝ કરી શકાય તે રીતની સ્થિતિ છે? અત્યારે હાલ મેં કીધું એમ કે સવારે આપણે એસડીઆરએફની એક ટીમ ઓલરેડી માંડવી ખાતે તો અવેલેબલ છે જ અને તે ત્યાં કામ કરી રહી છે। સાથે સાથે એસડીઆરએફની એક ટીમ જે છે આજે ઓલપાડ ખાતે મોકલવામાં આવી છે અને એટલે ઓલપાડ તાલુકામાં મોકલવામાં આવી છે જે કીમ નદીના આજુબાજુના વિસ્તારમાં તે કામ કરી રહી છે। સાથે સાથે જે કહેવાય કે અત્યારે વરસાદની જે સ્થિતિ છે, વરસાદની આગાહી જે આજે છે અત્યારે 3 કલાક માટે નાઉકાસ્ટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજ સુધી હજુ પણ ભારે વરસાદની શક્યતાઓ છે એટલે તમામને મારી ખાસ વિનંતી છે કે હજુ પણ જે સાવચેતી રાખવામાં આવે। સર, ઉકાઈ તાપી નદીની વાત કરીએ તો તાપી નદી ઉપર કઈ રીતનું સ્થળ છે અને ખાસ કરીને હજુ પણ કયા વિસ્તારોની અંદર વધુ અસર થઈ શકે છે, કયા જિલ્લાની અંદર અને તાલુકાની અંદર? અત્યારે હાલ ઓવરઓલ મેં કીધું કે સુરત જિલ્લામાં તો રેડ એલર્ટ નાઉકાસ્ટનું 3 કલાકનું છે જ અને તે સિવાય અન્ય જિલ્લાઓ પણ આજુબાજુના છે ત્યાં વરસાદ વરસવાની શક્યતાઓ છે। ઉકાઈ નદીનું જે તાપી નદીની જે વાત કરી તેમાં ઉકાઈ ડેમનું જે અત્યારે હાલ સ્તર છે તે 320 ફૂટ ઉપર છે અને તેનું જે રૂલ લેવલ છે તે 333 ફૂટ સુધી છે એટલે હજુ પણ તેમાં જે પાણી જે છે તે સંગ્રહ કરવાની ક્ષમતા છે એટલે અત્યારે હાલ તાપી નદીમાં છોડવામાં આવે તેવી શક્યતા નથી। તેના ઉપરવાસમાં જે વરસાદ છે તેના આધારે જે પણ એસઓપી છે તે મુજબ એમાં નિર્ણય કરવામાં આવતો હોય છે। જે રીતે કલેક્ટર શ્રી કહી રહ્યા છે કે સુરત જિલ્લાની અંદર 3 કલાક સુધીની ભારે આગાહી છે અને તેના આધારે એસડીઆરએફની ટીમ છે તે ઓલપાડ તાલુકાની અંદર જે તૈનાત કરાઈ છે અને જે સ્થળાંતર છે તે લોકોને જે જરૂરિયાત છે તે પ્રમાણે રાત્રે જ કરવામાં આવ્યા હતા અને હજુ પણ જો જ્યાં પાણી વધી શકે છે કીમના નદીની આજુબાજુના તે વિસ્તારોની અંદર સતત જે કાર્યરત જે ટીમ છે, મામલતદાર છે, તલાટીઓની ટીમ છે, તાત્કાલિક જે સર્વે કરવામાં આવી રહ્યો છે અને જ્યાં જરૂર જણાય ત્યાં સ્થળાંતર કરવાની કામગીરી છે તે યથાવત છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।